જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12માં આપણે છેલ્લે આપણા અભ્યાસક્રમનું ચેપ્ટર નંબર 10 પૂરું કરી ગયા હતા. હવે આજે ચેપ્ટર નંબર 12ની શુભ શરૂઆત કરીએ તો ચેપ્ટર નંબર 11નું નામ છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. તો એનું પહેલું લેક્ચર શુભસ્ય શીઘ્રમ. તો પ્રશ્ન નંબર, હવે જો શરૂઆતમાં સૌથી પહેલાં થોડાક એસક્યુ છે એ એસક્યુનું ડિસ્કશન કરી લઈએ, બરાબર. તો સૌથી પહેલો એસક્યુ છે આલ્કોહોલ સંયોજનોની વ્યાખ્યા આપો. આવી કોઈ પણ કાર્બનિક સંયોજનની વ્યાખ્યા પૂછાય તો શું લખવાનું બોલો? તો ધ્યાન રાખજો, આપણે આને શું કહીએ? એલિફેટિક હાઇડ્રોકાર્બન. શું કહીએ છીએ? એલિફેટિક હાઇડ્રોકાર્બન. એવી રીતે ARHને કહેવાય એરોમેટિક હાઇડ્રોકાર્બન. એરોમેટિક હાઇડ્રોકાર્બન. બોલો, આમાંથી હું આ Hને દૂર કરું અને એની જગ્યાએ OH- દાખલ કરું તો આને કહેવાય આલ્કોહોલ. બોલો, એ જ પ્રક્રિયા અહીંયા કરું, OH- દાખલ કરું ને H દૂર કરું તો AROH. આને કહેવાય ફિનોલ, બરાબર. તો મેં એક કાંકરે બે પક્ષી માર્યા છે, H2 પણ આવી ગયું. ફિનોલ સંયોજનોની વ્યાખ્યા આપો. બોલો, આલ્કોહોલની વ્યાખ્યા શું થશે? તો એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંના કોઈ એક અથવા એકથી વધુ હાઇડ્રોજન પરમાણુનું, જોજો અહીંયા એક થાય તોય અને એકથી વધુ થાય તો પણ એ આલ્કોહોલ જ કહેવાય. તો એક અથવા એકથી વધુ હાઇડ્રોજન પરમાણુઓનું OH સમૂહ વડે વિસ્થાપન કરવામાં આવે અથવા તો વિસ્થાપન થાય ત્યારે પ્રાપ્ત થતા સંયોજનોને આલ્કોહોલ સંયોજનો કહે છે. ચલો, એવી રીતે બીજો પ્રશ્ન, ફિનોલ સંયોજનોની વ્યાખ્યા. તો એરોમેટિક, જો આ એલિફેટિક હતા એની જગ્યાએ એરોમેટિક, આલ્કોહોલ હતો એની જગ્યાએ ફિનોલ. તો એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનમાંના કોઈ એક અથવા એકથી વધુ હાઇડ્રોજન પરમાણુનું OH સમૂહ વડે વિસ્થાપન થાય ત્યારે પ્રાપ્ત થતા કાર્બનિક સંયોજનોને ફિનોલ સંયોજનો કહે છે. ચલો, એના પછી ત્રીજો પ્રશ્ન લઈ લઈએ. તો S3 છે OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોનું મહત્વ જણાવો. બોલો, તો આપણા દૈનિક જીવનમાં OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનનું મહત્વ વર્તમાન સમયમાં તો કોરોના કાળની અંદર સૌથી પહેલું તો સેનિટાઈઝર બનાવવા માટે, કારણ કે એની અંદર આલ્કોહોલની અંદર કોરોના વાયરસ મરી જાય છે, બરાબર. આ એક તમને જસ્ટ વાત કરી પણ એ નહીં લખવાનું. તો જોઈએ તો આપણા દૈનિક જીવનમાં અતિ ઉપયોગી પદાર્થો જેવા કે ખોરાક તરીકે, ધ્યાન રાખજો, તો પહેલું આવે કાર્બોહાઈડ્રેટ સંયોજનો, જેમાં ગ્લુકોઝ, સુક્રોઝ, ફ્રુક્ટોઝ, આ બધા જ સ્ટાર્ચ જે આપણા ખોરાકના મુખ્ય ઘટકો છે, બરાબર. તો આ બધા જ શું છે? OH કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે ને એ બધા OH સમૂહ ધરાવે છે, બરાબર. પછી આ બધા, આ ઉપરાંત જોજો સુક્રોઝ, સ્ટાર્ચ આવી ગયો, સેલ્યુલોઝ. જોજો આ બધા ખોરાકમાં ઉપયોગી છે. સેલ્યુલોઝ કાગળ અને કાપડ બનાવવા માટે. પછી ત્રીજું વગેરે. તો આ બધા જ કેવા છે? પછી ધ્યાન રાખજો, મકાન બનાવવા માટેનું લાકડું, તો એ પણ સેલ્યુલોઝ છે. તો ટૂંકમાં જોજો, રોટી આવી ગઈ, કપડાં આવી ગયું અને મકાન પણ આવી ગયું. તો માનવ જીવનની પાયાની ત્રણ જે પાયાની જરૂરિયાતો છે, એ પાયાની જરૂરિયાતો કોણ પૂરી પાડે છે? OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો. એટલે આપણા માટે એ બહુ જ મહત્ત્વના છે. એટલે ટૂંકમાં અન્ન, વસ્ત્ર અને આવાસ પૂરા પાડે છે. તો બોલો, આના જવાબમાં શું લખીશું? તો આપણા દૈનિક જીવનમાં અતિ ઉપયોગી જે પદાર્થો જેવા કે ખોરાક તરીકે કાર્બોહાઈડ્રેટ સંયોજનો અને કાગળ અને કાપડની બનાવટમાં વપરાતું રૂ અને આવાસની બનાવટમાં ઉપયોગી લાકડું એ સેલ્યુલોઝ છે વગેરે OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો છે. આમ
આ પદાર્થો વગર આપણા જીવનની કલ્પના અશક્ય છે અથવા તો શક્ય નથી. આમ OH સમૂહ ધરાવતા સંયોજનો એ આપણા જીવન માટે અતિ મહત્ત્વના છે, ખૂબ જ મહત્ત્વના છે. ચલો એના પછી S4ની વાત કરીશું, એટલે કે SQ નંબર 4. તો SQ4નું વિધાન છે આલ્કોહોલ સંયોજનોમાં OH સમૂહનું સ્થાન જણાવો. ધ્યાન રાખજો, બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. આલ્કોહોલ સંયોજનોમાં OH સમૂહનું સ્થાન જણાવો, એટલે કે OH સમૂહ ક્યાં જોડાયેલો હોય. તો ધ્યાન રાખજો, તો આલ્કોહોલ સંયોજનોમાં એક અથવા એકથી વધારે OH સમૂહ સીધા એલિફેટિક કાર્બન શૃંખલાના, ધ્યાન રાખજો આ વાક્ય હું લખીશ, તો આલ્કોહોલ સંયોજનોમાં OH સમૂહ એલિફેટિક હાઇડ્રોકાર્બન શૃંખલાના sp3 કે sp2, જોજો sp સંકૃત કાર્બન સાથે નથી જોડાતો, sp3 કે sp2 સંકૃત કાર્બન પરમાણુ સાથે સીધા જોડાયેલા હોય છે. બરોબર. ફરીથી તો બોલો, આલ્કોહોલ સંયોજનોમાં એક અથવા એકથી વધારે OH સમૂહ સીધા એલિફેટિક હાઇડ્રોકાર્બન શૃંખલાના sp3 કે sp2 સંકૃત કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોય છે. હવે બોલો, અહીંયાથી આપણને એક MCQ મળે, તો એ MCQ અહીંયા સ્ટાર કરીને લખીશ. OH સમૂહ sp3 સંકૃત કાર્બન સાથે જોડાઈ શકતો નથી. બોલો કારણ આપો. તો આ કારણ આપણે આના માટે પણ લખ્યું હતું, યાદ આવે છે 11માં 10મા પાઠમાં. તો અહીંયા sp સંકૃત આવે. sp સંકૃત કાર્બન સાથે જોડાઈ શકતો નથી, કારણ કે આપણે જાણીએ છીએ sp3 થી sp2 અને sp2 થી sp તરફ જઈએ એમ વિદ્યુત ઋણતા વધે, તરફ જતા વિદ્યુત ઋણતા વધે છે. શું થાય છે? વિદ્યુત ઋણતા વધે છે. અને આપણને ખબર છે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીના નિયમો અનુસાર બે વધુ વિદ્યુત ઋણ પરમાણુ એકબીજા સાથે ક્યારેય ના જોડાય. દાખલા તરીકે દુનિયાના સૌથી બે મોટા વિદ્યુત ઋણમાં ફ્લોરિન, એટલે કે કોણ? મુન્નાભાઈ MBBS, MBBS, અને ઓક્સિજન, તો એ સર્કિટ. તો આ બે જણા જોડાઈ અને OF2 અને O2F2 આવા બે સંયોજનો બનાવે છે, ને એ પણ કેવા છે? અસ્થાયી. તો ક્યારે પણ બે ગુંડા એકબીજાને લૂંટે નહીં. તો જો sp સંકૃત કાર્બન પણ વધુ વિદ્યુત ઋણ, આનો ઓક્સિજન પણ વધુ વિદ્યુત ઋણ, એટલે એકબીજા સાથે જોડાઈ શકતા નથી, અથવા જોડાય છે તો એ સંયોજન કેવું હોય છે? અસ્થાયી હોય છે. બરોબર. અસ્થાયી સંસ્પંદન બંધારણ પ્રાપ્ત થાય છે, એટલે એ જોડાઈ શકતો નથી. ચલો એના પછી હવે અસ્થાયી સંસ્પંદન બંધારણ કેવી રીતે પ્રાપ્ત થાય એ સમજાવું તમને. અહીંયા ધ્યાન રાખજો, આપણે એ 11મા ધોરણમાં ભણી ગયા છીએ. તો દાખલા તરીકે અહીંયા sp સંકૃત કાર્બન છે અને અહીંયા OH છે. બોલો, sp સંકૃત કાર્બનમાં શું થાય? તો આ માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા થાય, અને પછી પાછો sp3 હોય. તો આપણને ખબર છે, બોલો, sp સંકૃત કાર્બન વધુ વિદ્યુત ઋણ, અને આપણે 11મા ધોરણમાં ભણી ગયા હતા કે વધુ વિદ્યુત ઋણ પરમાણુ ઉપર ઋણ વીજભાર હોય ને તો એવું સંસ્પંદન બંધારણ સ્થાયી હોય, પણ ધન હોય તો અસ્થાયી હોય, તો એ અસ્થાયી થયું, માટે એ જોડાઈ શકતો નથી. ચલો એના પછી પ્રશ્ન નંબર S5, ફિનોલ સંયોજનોમાં. બોલો, આના જ પ્રશ્ન S5માં ફિનોલ સંયોજનોમાં OH સમૂહનું સ્થાન જણાવો. તો ફિનોલ સંયોજનોમાં બોલો S5, ફિનોલ સંયોજનોમાં OH સમૂહનું સ્થાન જણાવો. બોલો શું લખીશું? તો ફિનોલ સંયોજનોમાં OH સમૂહ ખાલી sp2 સંકૃત કાર્બન સાથે જોડાય છે. સીધો જ કોની સાથે જોડાયેલો હોય છે? sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય છે.
એરોમેટિક ચક્રના sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય છે. ચલો એના પછી S6. તો S6 નું વિધાન હું અહીંયા લખું. બોલો S6 છે ઈથર સંયોજનોની વ્યાખ્યા આપો. તો ધ્યાન રાખજો, ઈથર સંયોજનોની વ્યાખ્યા તો સિમ્પલ એન્ડ સોબર વ્યાખ્યા પહેલાની જેમ જ RH ARH. આનું વિસ્થાપન આલ્કોક્સાઇડ અથવા ફિનોક્સાઇડ, આલ્કોક્સાઇડ અથવા ફિનોક્સાઇડ. તો આ Hનું બોલો એલિફેટિક અથવા એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનમાંના કોઈ એક અથવા એકથી વધુ હાઇડ્રોજન પરમાણુનું આલ્કોક્સાઇડ અથવા તો ફિનોક્સાઇડ આયન વડે, આલ્કોક્સાઇડ એટલે અથવા તો હવે ફિનોક્સાઇડની જગ્યાએ અહીંયા ફિનોલ હોય ને તો જ એટલે બેન્ઝીન હોય તો ફિનોક્સાઇડ કહેવાય. આને આલ્કોક્સી સમૂહ કહેવાય. આને કયો કહેવાય? આલ્કોક્સી. અને આને એરાઇલોક્સી સમૂહ કહેવાય. પેલો આલ્કોક્સી અને આ એરાઇલોક્સી. મેં વચ્ચે ઈ લખવાનો રહી ગયો, એરાલોક્સી લખી કાઢ્યું. એરાઇલોક્સી સમૂહ વડે વિસ્થાપન થાય ત્યારે પ્રાપ્ત થતા સંયોજનોને શું કહે છે? કાર્બનિક સંયોજનોને ઈથર સંયોજનો કહે છે. તો આ પાઠની બેઝિક જે જરૂરિયાતો હતી એ આપણે પૂરી કરી. હવે આગળ વધીએ. બેઝિક જરૂરિયાતો એટલે એના શબ્દોનું અર્થઘટન કે ભાઈ ઈથર એટલે શું, આલ્કોહોલ એટલે શું, ફિનોલ એટલે શું અને એમનું મહત્ત્વ શું છે, આપણે એમને શા માટે ભણવાના છે, આ બધી બાબતો આપણે ચર્ચા કરી. હવે જોઈએ એનાથી આગળ. તો પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2નું વિધાન છે આલ્કોહોલ સંયોજનોમાં આવેલા OH સમૂહની સંખ્યાના આધારે તેમનું વર્ગીકરણ સમજાવો. આવો પ્રશ્ન છે. આવેલા OH સમૂહની સંખ્યાના આધારે ઉદાહરણ આપી તેમનું વર્ગીકરણ સમજાવો. બોલો શું કરીશું? તો કશું જ નહીં. આ પ્રશ્ન આપણે ઓલરેડી ભણી ગયા છીએ. કયા પાઠમાં? 10મા પાઠમાં. બોલો ત્યાં એક હેલોજન જોડાયેલો હતો તો મોનોહેલાઇડ, 2 જોડાય તો ડાયહેલાઇડ, 3 જોડાય તો ટ્રાયહેલાઇડ અને 3 કે તેથી વધુ હોય તો એ બધાનું એક કોમન નામ હતું પોલીહેલાઇડ. બોલો અહીંયા પણ. તો ધ્યાન રાખજો, આલ્કોહોલ સંયોજનોનું તેમાં આવેલા OH સમૂહની સંખ્યાના આધારે નીચે પ્રમાણે મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક, ટ્રાયહાઇડ્રિક અથવા તો પોલીહાઇડ્રિક સંયોજનોમાં વર્ગીકરણ થાય. પેલામાં મોનોહેલાઇડ, ડાયહેલાઇડ, ટ્રાયહેલાઇડ ને પોલીહેલાઇડ હતું. એવી જ રીતે અહીંયા મોનોહાઇડ્રિક, હેલાઇડની જગ્યાએ હાઇડ્રિક, ડાયહાઇડ્રિક, ટ્રાયહાઇડ્રિક અને પોલીહાઇડ્રિક. તો બોલો મોનોહાઇડ્રિકનું ઉદાહરણ આપણે આપવું હોય તો ઇથેનોલનું આપી દેવાય, CH3CH2OH, આ મોનોહાઇડ્રિક. ચલો પછી ઇથિલિન ગ્લાયકોલ એટલે કે ઇથેન 1,2 ડાયોલ એ ડાયહાઇડ્રિક. પછી ગ્લિસરીન એટલે કે પ્રોપેન 1,2,3 ટ્રાયોલ, આનું સામાન્ય નામ ગ્લિસરીન અથવા ગ્લિસરોલ છે. ધ્યાન રાખજો, આ સામાન્ય નામ. આનું ઇથિલિન ગ્લાયકોલ જેને ટૂંકમાં EG આર્યો તો મિથાઇલ આલ્કોહોલ જ સામાન્ય નામ અથવા મિથેનોલ IUPAC નામ. બોલો આ મોનોહાઇડ્રિક, આ ડાયહાઇડ્રિક, આ ટ્રાયહાઇડ્રિક અને હવે એનાથી વધારે હોય 3 કે તેથી વધુ હોય તો એ બધા પોલીહાઇડ્રિક. ચલો તો પ્રશ્ન નંબર 2 પૂરો થયો. હવે વાત કરીશું પ્રશ્ન નંબર 3ની. તો જોજો 10મા પાઠનું રિવિઝન થશે. 10મા પાઠનું રિવિઝન થશે. મોનોહાઇડ્રિક આલ્કોહોલ સંયોજનોનું વર્ગીકરણ સમજાવો. મોનોહાઇડ્રિક આલ્કોહોલ સંયોજનોનું વર્ગીકરણ. તો હું અહીંયા તમને સીધું જ પેલું જ યાદ કરાવું. 10મા જે છે ને આપણે 10મા પાઠમાં ભણ્યા હતા એ. તો સૌથી પહેલો જોજો આ ચાર્ટ સમજી લો. OH સમૂહ. એ OH સમૂહ મુખ્યત્વે કેટલા પ્રકારના કાર્બન સાથે જોડાઈ શકે? તો 2. કયા 2? sp3 સંકૃત અને sp2. અહીંયા આપણે લખીએ sp2 સંકૃત.
બરોબર. બોલો આ sp3 સંકૃત કાર્બન અન્ય કોની સાથે જોડાયેલો હોઈ શકે? તો પાછા બે. કયા બે? તો sp3 સંકૃત, યાદ આવ્યો આખો ચાર્ટ, અને sp2 સંકૃત. ચલો sp2 સંકૃત સાથે જોડાયેલો હોય તો એની પછી સંખ્યા જોવાની. અહીંયા જો પ્રકાર જોયો હતો, અહીંયા પ્રકાર જોયો હતો. આ ચાર્ટ યાદ રાખો. સંખ્યા જોઈએ તો સંખ્યામાં પાછા 3 પ્રકાર પડે. 1 0 2 0 3 0. ખબર પડી? 1 0 તો પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ, તૃતીયક. અહીંયા હેલોજન હતું એની જગ્યાએ તમારે આલ્કોહોલ કરવાનું છે. એવી રીતે અહીંયા 2 પ્રકાર પડે. બોલો sp2 સંકૃત પણ પાછો એનો પ્રકાર જોવાનો. બોલો એલિફેટિક અને એરોમેટિક. એલિફેટિક હોય તો યાદ કરો શું કર્યું તું? એલિફેટિક હોય તો એલાઇલિક અને એરોમેટિક હોય તો બેન્ઝાઇલિક. તો આ એલાઇલિક આલ્કોહોલ અને એરોમેટિક હોય તો બેન્ઝાઇલિક. યાદ આવે છે બધું? એવી રીતે sp2 સંકૃતમાં પાછા 2 પ્રકાર. જો આ 2 વસ્તુ સરખી જ થાય એમાં પ્રકાર જ જોવો પડે. તો પ્રકારમાં એરોમેટિક અને એલિફેટિક. પહેલું હું એલિફેટિક લખું પેલા ચાર્ટ પ્રમાણે, એ તમે પાછા કન્ફ્યુઝ થશો. બોલો એલિફેટિક, એરોમેટિક. જો OH સમૂહ સીધો sp2 સંકૃત કાર્બન સાથે જોડાયો અને એ sp2 સંકૃત એલિફેટિક હોય તો એને કહેવાય વિનાઇલિક આલ્કોહોલ. કેવો? વિનાઇલિક. અને આને કહેવાય ફિનોલ. તો આપણે આલ્કોહોલનું વર્ગીકરણ ભણવાનું છે એટલે આટલું નહીં લખવાનું, બાકી બધું આવી ગયું. આ બધું આવી ગયું. તો ચલો હવે પ્રશ્ન 3નું હું પ્રશ્ન નંબર 3 લખીશ આપણે જવાબ. તો મોનોહાઇડ્રિક આલ્કોહોલનું વર્ગીકરણ સમજાવો. બોલો શું કરીશું? તો પહેલો પરિચય આપીએ. મોનોહાઇડ્રિક આલ્કોહોલ સંયોજનમાં OH સમૂહ કયા પ્રકારના કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે તેના આધારે વિવિધ મોનોહાઇડ્રો આલ્કોહોલ સંયોજનનું નીચે પ્રમાણે મુખ્ય 2 વિભાગમાં વર્ગીકરણ થાય. પહેલું, જો કાર્બન sp3 સંકૃત હોય, બરોબર, એટલે કે કાર્બન sp3 અને એની પાછળ પછી તમે બંધ બતાવીને OH લખ્યો છે. આવા બંધ ધરાવતા આલ્કાઇલ આલ્કોહોલ સંયોજનો, જો આમને અહીંયા નામ આપવું હોય તો આલ્કાઇલ આલ્કોહોલ કહેવાય. એટલે કે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે તો અહીંયા કયો બંધ બન્યો? બોલો C. કયું સંકરણ? sp3 અને OH. બરોબર, આલ્કાઇલ આલ્કોહોલ. તો હવે બોલો એની વ્યાખ્યા આવી ગઈ. જે આલ્કોહોલ સંયોજનોમાં OH સમૂહ sp3 સંકૃત કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તેવા આલ્કોહોલ સંયોજનોને આલ્કાઇલ આલ્કોહોલ સંયોજનો કહે છે. સીધો sp3 સંકૃત કાર્બન સાથે જોડાયો હોય તો એને આલ્કાઇલ. બરોબર. હવે આ આલ્કાઇલ સંયોજનોમાં OH સમૂહ જે sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો છે એ અન્ય 2 પ્રકારના sp3 અથવા sp2 એમ 2 પ્રકારના સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોઈ શકે. તો જો એ sp3 સંકૃત સાથે જ જોડાયેલો હોય, બોલો, તો એનું નીચે પ્રમાણે 5 વિભાગમાં આલ્કાઇલ આલ્કોહોલનું નીચે પ્રમાણે 5 વિભાગમાં વર્ગીકરણ થાય. તો બોલો પહેલો પ્રકાર. તો ધ્યાન રાખજો, જે આલ્કોહોલ સંયોજનમાં OH સમૂહ sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય તે અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલો હોય. sp3 સંકૃત ખરો પણ એ અન્ય sp3 સંકૃત એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તો પ્રાથમિક. એવી રીતે અન્ય એક બે sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય તો દ્વિતીયક અને અન્ય 3 સાથે જોડાયેલો હોય તો તૃતીયક. બોલો પતી ગયું. હવે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકના ઉદાહરણો તમે જાતે બનાવી શકો. OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે અન્ય એ sp3 સંકૃત હોવું જોઈએ. આ રીતે બનાવાય. જુઓ હું એક જ બનાવું છું. બોલો આ OH એટલે sp3 એટલે 3 બંધ હોય. એમાં હાલ છે પ્રાથમિક જ, આ મિથાઇલ આલ્કોહોલ થયો, બાકીના હાઇડ્રોજન ગણો તો 1 કાર્બન મૂકો તો પ્રાથમિક, આ પહેલાનું ઉદાહરણ, 2 મૂકો તો દ્વિતીયક, બીજાનું ઉદાહરણ, ને 3 મૂકો તો તૃતીયક. એટલે નામ ઉદાહરણ તમે જાતે બનાવશો. ચલો એના પછી તો અહીંયા 3. હવે આ આલ્કાઇલ આલ્કોહોલમાં અહીંયા આવ્યા તો OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ sp3 સંકૃત કાર્બન અન્ય sp2 સંકૃત કાર્બન પણ કયા પ્રકારના? એલિફેટિક. તો એલિફેટિક sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય
તો તેવા આલ્કોહોલ સંયોજનને એલાઇલિક આલ્કોહોલ સંયોજન કહે છે. બોલો એનું ઉદાહરણ બનાવવું હોય તો જાતે બની જાય OH. બોલો AsP3 એટલે SCH2 પછી sp તો CH ડબલ બોન્ડ CH2. તો આ થયું એલાઇલિક આલ્કોહોલ, સાદામાં સાદું એલાઇલિક આલ્કોહોલ સંયોજન. બોલો કમ્પ્લીટ. તો આ રીતે તમારે બનાવવાનું છે. ચલો એના પછી બેન્ઝાઇલિક. તો બોલો એની વ્યાખ્યા થશે OH સમૂહ જે sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો છે એ એરોમેટિક sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય તો એને બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય. એનું ઉદાહરણ આ રીતે લખી નાખવાનું. બોલો OH જે સાથે જોડે છે sp3 સંકૃત છે પણ આ એરોમેટિક sp2 છે એટલે એને બેન્ઝાઇલિક કહેવાય. ચલો એના પછી વિનાઇલિકની વાત કરીએ તો OH સમૂહ સીધો કહેવાય એલિફેટિક sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને કમ્પ્લેટ. તો ઉદાહરણો ભાઈ આ ચાર્ટ જો 10મા પાઠમાં કામમાં આવશે, 11મા પાઠમાં કામમાં આવશે. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 3 પૂરો થયો. હવે પ્રશ્ન નંબર 4ની વાત કરીશું. પ્રશ્ન નંબર 3 પૂરો થયો તો હવે પ્રશ્ન નંબર 4ની વાત કરીએ. તો પ્રશ્ન નંબર 4નું વિધાન છે, ફરીથી આવ્યું, ફિનોલ સંયોજનોમાં જોજો પેલું આલ્કોહોલમાં હતું, હવે ફિનોલ સંયોજનોમાં OH સમૂહની સંખ્યાના આધારે વર્ગીકરણ સમજાવો. બોલો શું કરીશું? તો પહેલાંના જેવું જ સિમ્પલ. એક OH જોડાયો તો ફિનોલ, મોનોહાઇડ્રિક ફિનોલ, બરોબર. ફિનોલ એટલે કે મોનોહાઇડ્રિક ફિનોલ. 2 જોડાયા તો ડાયહાઇડ્રિક ફિનોલ, 3 જોડાયા તો ટ્રાયહાઇડ્રિક. તો જોજો આપણે હવે બંધારણ દોરી જ કાઢીએ. હું એકમાં જ બંધારણ દોરીશ ભાઈ. બોલો એ આ ફિનોલ અથવા બીજું નામ એનું મોનોહાઇડ્રિક ફિનોલ એટલે પ્રકાર એમ. ચલો બીજું, તો બીજું આ રીતે દોરીએ. ત્રીજું બહુ મહત્વનું છે આમાં, OH અને OH ગમે ત્યાં બીજો OH લખી નાખો. તો આપણે અહીંયા ઓર્થો સ્થાનમાં મેટા સ્થાનમાં લખીશું. બોલો મેટા સ્થાનમાં લખીએ તો હું અહીંયા 3 લખું. જોજો ઓર્થો સ્થાનમાં લખું તો કેટેકોલ. એક મિનિટ મારી ભૂલ થઈ. ઓર્થો કેટેકોલ, રિસોર્સિનોલ અને જો હવે નહીં અત્યારે નહીં પછી ચલાવીશ, બરાબર. આને રિસોર્સિનોલ જ રાખો, મિક્સિંગ થયું બીજું કંઈ નહીં. તો આ રિસોર્સિનોલ, બરાબર, એને કહેવાય રિસોર્સિનોલ. એવી રીતે હવે ખાસ અને મહત્વનું OH અને OH. જોજો આને બેન્ઝીન 1 2 3 ટ્રાયોલ કહેવાય. બેન્ઝીન 1 2 3 ટ્રાયોલ એટલે કે ટ્રાયહાઇડ્રિક ફિનોલ થયું, પણ એનું નામ છે ફ્લોરોગ્લુસિનોલ. ગ્લુસી છે કે ગ્લુસિનોલ. કમ્પ્લેટ. જોજો આમાં ક્યાંય ફ્લોરિન નથી તો આનું નામ ફ્લોરોગ્લુસિનોલ છે. એટલે આપણે આ ખાસ યાદ રાખવાનું છે. બોલો કમ્પ્લેટ. તો અહીંયા તમારો જો હવે મારા મગજમાં રિસોર્સિનોલ પછી હા કેટેકોલ, ધ્યાન રાખજો. આ 2 અહીંયા OH હોય તો એને કેટેકોલ કહેવાય અને 2 OH સામે હોય તો ક્વિનોલ અથવા હાઇડ્રોક્વિનોન 2 કહેવામાં આવે છે. ક્વિનોલ અથવા હાઇડ્રોક્વિનોન. કમ્પ્લેટ. તો આ ત્રણેય મિક્સ થાય એવા છે. મારે મિક્સ થયા એટલે તરત વિચારવા જઈએ તો ના આવડે, પછી પાછું આવડી જાય. એટલે ચલો એના પછી ભાઈ જો જીનીટમાં આ બધું શીખવાનું છે. કોઈ પ્રશ્નમાં આમ કન્ફ્યુઝન લાગે ને તો એને છોડી દેવાનું, તરત નહીં સોલ્વ કરવાનું. પહેલાં જે આવડે છે બધા સોલ્વ કરી નાખો અને પછી જે નથી આવડ્યા એને ફરી યાદ કરવા પ્રયત્ન કરો, આવડી જશે. તમે તો એક જગ્યાએ અટક્યા એટલે અટક્યા. પેલી ઘડિયાળમાં સેલ બંધ થાય ને કેવો કાંટો અટકી જાય, પછી કે સમય ખૂટ્યો તો ખૂટે જ ને.
કોઈ પણ કામમાં વધુ માર્ક્સ મેળવવા માટે આયોજન કરવું પડે, એટલું હું તો કહું છું. ચલો એના પછી S7 પ્રશ્ન છે PHO C6H4 CH2OH કયા પ્રકારનું સંયોજન છે? જોજો મસ્ત પ્રશ્ન છે. કયા પ્રકારનું સંયોજન છે? જબરજસ્ત પ્રશ્ન છે. આમાં બધા ભલભલાટ વહી જાય છે. તો આપણે એનું બંધારણ દોરીએ. બોલો C6H4 છે, બોલો એમાં પેરા સ્થાનમાં OH છે અને મુખ્ય સ્થાનમાં CH2OH છે. બોલો આમાં બે OH છે. આ કેવો OH છે? તો આલ્કોહોલીય. આ ફિનોલિક OH છે. તો પછી આ સંયોજન આ બેમાંથી કયા પ્રકારનું કહેવાશે? તો આ પ્રકારનું. કેમ? તો 10મા પાઠમાં આપણે ભણી ગયા કે એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંના CO બંધ, ત્યાં CCl બંધ હતો અને એરોમેટિક CCl બંધ. તો આ ટૂંકો હોય, આ લાંબો હોય. જેટલો લાંબો હોય એટલો એ સક્રિય, સહેલાઈથી તૂટે, સહેલાઈથી તૂટે એટલે સક્રિય, સક્રિય હોય એને બાપ ગણાય. આ UPSC નામકરણમાં બાપ કોને ગણાય? સક્રિય હોય ને. તો બોલો આ સક્રિય છે એટલે આ સંયોજન કયા પ્રકારનું થશે? તો એક જ OH ગણાય. આ તો શેંડોળિયાનું શેંડોળિયું થયું એટલે ના ગણાય. તો મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહેવાશે. અને શું કહેવાશે? મોનોહાઇડ્રિક આલ્કોહોલ. આનું UPSC નામ શું થશે? તો 1 2 3 3 હાઇડ્રોક્સી આ રીતે નામ લખવું પડશે. 3 હાઇડ્રોક્સી ફિનાઇલ કૌંસ પૂરો ઇથેનોલ મિથેનોલ. આનું UPSC નામ આવું થાય. 3 હાઇડ્રોક્સી, આ ટ્રો નથી હો ભાઈ, ડ્રો જ. 3 હાઇડ્રોક્સી ફિનાઇલ મિથેનોલ. બોલો કમ્પ્લીટ. ચલો એવી રીતે હવે 5મો પ્રશ્ન લઈશું. તો પ્રશ્ન નંબર 5, ઇથર સંયોજનોનું વર્ગીકરણ સમજાવો. તો ધ્યાન રાખજો, હાલ આપણે ઇથરની વ્યાખ્યા લખી હતી ને એમાંથી જવાબ કાઢીએ. બોલો આલ્કોહોલ અથવા ફિનોલ માના, જોજો આપણે દાખલા તરીકે આનું વિસ્થાપન RO- એટલે કે આલ્કોક્સી સમૂહ વડે કર્યું, અથવા એરાઇલોક્સી સમૂહ વડે આનું. એવી રીતે આનું પણ આલ્કોક્સી સમૂહ વડે, આનું પણ એરાઇલોક્સી સમૂહ વડે કર્યું. બોલો પહેલી નિપજ શું મળશે? ROR. બીજી શું મળશે? ROAR. ત્રીજી શું મળશે? તો AROR. અને ચોથી તો AROAR. હજુ ધ્યાન રાખજો, હું હજુ ત્રીજું એક ઉદાહરણ લઉં. RO લીધો તો એની જગ્યાએ R-O- લઉં, એટલે કે આલ્કોક્સી સમૂહ ખરો પણ બેમાં કાર્બનની સંખ્યા સરખી નહીં, તો ROR. એવી રીતે અહીંયા એરાઇલોક્સી સમૂહ લઉં પણ AR- લઉં, એટલે કે એરોમેટિક સમૂહ ખરા પણ સંખ્યા સરખી નહીં, તો બોલો AROR થશે. તો આટલા પ્રકાર મળ્યા. બોલો આ પ્રકારમાં કઈ ખાસિયત દેખાય છે? તો ધ્યાનથી જોજો. એક આ કેવા છે? તો ઓની સાથે જોડાયેલા બે સમૂહ સમાન છે, તો આને સંમિત અથવા સાદા ઈથર કહેવાય. સંમિત અથવા સાદા ઈથર. બોલો બાકીનામાં જુઓ તો બે જુદા જુદા સમૂહ છે, બે જુદા જુદા સમૂહ છે, બે જુદા જુદા છે, બે જુદા જુદા છે. તો આવા બધાને અસંમિત અથવા મિશ્ર ઈથર કહે છે. બોલો વ્યાખ્યાઓ ને ઉદાહરણ બધું આવી ગયું. તો અમુક પ્રશ્નો એવા હોય કે જે આપણને આવડતા હોય તેમ છતાં આપણે માર્ક્સ મૂકીને આવીએ છીએ. તો બોલો સૌથી પહેલાં પરિચયમાં શું લખીશું? તો પરિચયમાં લખી શકાય કે ઇથર સંયોજનોમાં ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહોની પ્રકૃતિના આધારે, એટલે કે સમાનતા અથવા અસમાનતાના આધારે તેમનું નીચે પ્રમાણે બે વિભાગમાં વર્ગીકરણ થાય છે. પહેલું સાદા અથવા સંમિત. તો બોલો વ્યાખ્યા શું લખીશું? તો જે ઇથર સંયોજનમાં ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા બંને આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ સમાન હોય તેવા ઇથરને સાદા અથવા સંમિત ઇથર કહે છે. હવે ઉદાહરણ આપવું હોય તો અહીંયા
2,2 CH3 લખો તો 2,2 C2H5 લખો, અહીંયા 2,2 બેન્ઝીન લખો. બોલો સાદા થઈ ગયા. એવી રીતે અસમિત ઇથરની વ્યાખ્યામાં શું લખીશું? તો એટલે કે મિશ્ર અથવા અસમિત ઇથરમાં લખીએ તો જે ઇથર સંયોજનોમાં ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા બંને આલ્કાઇલ અથવા એક આલ્કાઇલ અને એક એરાઇલ, બે આલ્કાઇલ સમૂહ હોય તો જુદા જુદા હોય. હવે એક આલ્કાઇલ ને એક એરાઇલ હોય તો જુદા જોવાના છે, અને બે એરાઇલ હોય તો જુદા જુદા હોય. તો તેવા ઇથર સંયોજનોને અસમિત અથવા તો મિશ્રિત ઇથર સંયોજનો કહે છે. ઉદાહરણ જાતે બનાવી દેવાના. ઉદાહરણ જાતે બનાવી દેવાના. ખબર પડી? હવે તો આવડે ને? ચલો એના પછી તો એના પછી આગળ વધીએ તો કેટલાક એસક્યુ છે, બરાબર. હું અહીંયા પ્રશ્ન લખીશ, આપણે જવાબ લાવીએ છીએ. બોલો S8 2,2 ડાયમિથાઇલ પ્રોપેન 1 ઓલ. 2,2 ડાયમિથાઇલ પ્રોપેન 1 ઓલ કયા પ્રકારનું આલ્કોહોલ સંયોજન છે? બોલો શું કરીશું? તો સૌથી પહેલાં એનું બંધારણ દોરવું પડે, એ સિવાય જવાબ ના આપી શકો. ભલે જવાબ તમે જવાબમાં બંધારણની જરૂર નથી, પણ જવાબ આપવા માટે તો પ્રોપેન એટલે 3 કાર્બન, એમાં પહેલા કાર્બન ઉપર OH અને બીજા કાર્બન ઉપર CH3. બોલો કયા પ્રકારનો? તો OH જે કાર્બન સાથે જોડાયો છે sp3 સંકૃત છે, અને એ sp3 એક જ સાથે જોડાયો છે, એટલે પ્રાથમિક આલ્કોહોલ પ્રકારનું સંયોજન છે. પતી ગયું. એ તો પ્રાથમિક આલ્કોહોલ સંયોજન છે. ચલો બીજો ઉદાહરણ, બીજો પ્રશ્ન S9. તો પ્રોપ 2 in 1 ઓલ. બોલો બંધારણ દોરીએ તો પ્રોપ 2 in 1 ઓલ. જોજો બીજા કાર્બન ઉપર આને પહેલો ગણ્યો તો OH અને બીજા ઉપર ઇન. તો બોલો આ sp3 સંકૃત, આ sp2. તો OH સમૂહ જે sp3 સંકૃત કાર્બન સાથે જોડેલો છે એ sp2 પાછો કેવો? એલિફેટિક. તો એ થયો એલાઇલિક. કેવો થયો? તો એલાઇલિક આલ્કોહોલ છે. ચલો ત્રીજું લઈએ, એટલે કે S10 પ્રોપેન 1 ઓલ. બોલો તો પતી ગયું. કયા પ્રકારનું થાય ભાઈ? બોલો તો પ્રાથમિક આલ્કોહોલ સંયોજન થાય. સીધું વિચારશો ને તો નહીં આવડે. આ રીતે બંધારણ દોરશો તો OH જે કાર્બન સાથે જોડે sp3 એ પણ sp3, તો સીધું અહીંયા આવતું હતું, એટલે અને એક જ sp3 એટલે પ્રાથમિક. ચલો એના પછી S11. ચલો એના પછી તો S11 નું બંધારણ છે 1 ફિનાઇલ ઇથેન 1 ઓલ. બોલો 1 ફિનાઇલ ઇથેન 1 ઓલ. તો આપણે અહીંથી શરૂ કરીએ. ઇથેન, એમાં પહેલા કાર્બન OH, અહીંયા પહેલા કાર્બન ઉપર જ પાછું ફિનાઇલ ચક્ર. બોલો તો આ sp3 સંકૃત એ અન્ય sp3 સાથે પણ છે અને sp2 પણ સાથે છે. તો આનું કેમ શેમાં વર્ગીકરણ કરશો? બોલો પ્રાથમિક આલ્કોહોલમાં કરશો કે પછી બોલો બેન્ઝાઇલિક આલ્કોહોલમાં કરશો? તો આના કરતાં આની સક્રિયતા વધારે હોય, એટલે આપણે આને બેન્ઝાઇલિક, શેમાં વર્ગીકરણ કરવું પડે? બેન્ઝાઇલિક. બોલો કમ્પ્લેટ. તો એ બેન્ઝાઇલિક આલ્કોહોલ છે. એના પછી 12મો એસક્યુ છે. તો 12મો એસક્યુ ધ્યાન રાખજો. વન ફિનાઇલ પ્રોપેન 2 ઓલ. બોલો બંધારણ દોરીએ
તો પહેલું પ્રોપેનના 3 કાર્બન, એમાં બીજા ઉપર OH અને પહેલા કાર્બન ઉપર ફિનાઇલ ચક્ર. બોલો, તો આ sp3 સંકૃત, આ પણ sp3 સંકૃત, આ પણ sp3 સંકૃત. હવે OH જે સાથે જોડે sp3 એ પાછો sp3, તેની સંખ્યા 2 એટલે આ દ્વિતીયક આલ્કોહોલ થાય. કેવો થાય? દ્વિતીયક. અહીંયા એરોમેટિકને કંઈ લેવા દેવા નથી. ચલો, એના S13. જો આવા બધા MCQ પૂછાય છે ભાઈ, એટલે આ બધું મજૂરી કરી રહ્યો છું, એટલું યાદ રાખજો, કશું જ ગોખવાનું નથી. S13માં 1,1-ડાયમિથાઇલ 3-ફિનાઇલ પ્રોપ 2-in-1-ઓલ. જોજો કયા પ્રકારનું આલ્કોહોલ સંયોજન છે. તો પહેલું તો પાછળથી બંધારણ પ્રોપ એટલે 3 કાર્બન, એમાં બીજામાં ઇન અને પહેલામાં ઓલ. તો આ પહેલો ગણીએ તો આ બીજામાં ઇન થયો. એમાં પાછું 3-ફિનાઇલ, જોજો 3ની સાથે પાછું ફિનાઇલ ચક્ર છે. પછી 1,1-ડાયમિથાઇલ. બોલો, ચલો હેડો. તો OH જે કાર્બન સાથે જોડ્યો છે sp3, આ sp3, આ sp3, આ sp2 એલિફેટિક. પડી ગઈ? તો કયા પ્રકારનો થયો? તો જોજો, આ sp3ની અસર આને નાબૂદ કરી દીધી. તો આ થયો એલિફેટિક એટલે કે એલાઇલિક. કેવો થયો? એલાઇલિક આલ્કોહોલ. કમ્પ્લીટ. તો અહીંયા જોજો, આ બધા MCQ છે એવું સમજીને ચાલશો તો વાંધો નહીં આવે. હવે પ્રશ્ન નંબર 6. જોજો, 6 પ્રશ્ન ખાલી ભણવાનો છે, એ પૂછાય નહીં. એ પૂછાય પણ MCQ અને SQ સ્વરૂપે પૂછાય. તો આલ્કોહોલ સંયોજનોનું નામકરણ. પ્રશ્ન નંબર 6, આલ્કોહોલ સંયોજનોનું સામાન્ય અને IUPAC નામકરણ સમજાવો. તો આજે આપણે સામાન્ય નામકરણ લઈ લઈએ છીએ. જોઈએ IUPAC લઈ લઈશું. ચલો, બહુ લાંબુ નથી. તો સામાન્ય નામકરણ, તો જોજો, કોઈ પણ આલ્કોહોલ સંયોજનનું સામાન્ય નામકરણ કરવા માટે હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન શૃંખલા સાથે જોડાયેલો છે એ કાર્બન શૃંખલાના પ્રકાર અને તેમાં આવેલા કાર્બન પરમાણુની સંખ્યાને આધારે નક્કી થતા હાઇડ્રોકાર્બન સંયોજનનું નામ લખી અંતમાં આલ્કોહોલ પૂર્વક લખવામાં આવે છે. દાખલા તરીકે CH3OH, તો આ પ્રકાર મિથેન, પણ એને મિથાઇલ કહેવાય, તો મિથાઇલ આલ્કોહોલ. શું કહેવાય? મિથાઇલ આલ્કોહોલ. ચલો, આનું હવે ઇથાઇલ આલ્કોહોલ. ચલો, આનું તો પ્રોપાઇલ આલ્કોહોલ. બોલો, આનું તો આઇસોપ્રોપાઇલ. ભણી ગયા છીએ આગળ. છેડેથી બીજા કાર્બન ઉપર શૃંખલા પડે, આમાં આપવા જ છે. પછી પાછું આનું તો નોર્મલ. જોજો, 3 કે તેથી આને નોર્મલ પ્રોપાઇલ કહેવાય. ધ્યાન રાખજો, 3 કે તેથી વધુ કાર્બન હોય ત્યારે આપણે સામાન્ય નામકરણમાં નોર્મલ આઇસોનિયો, તો આ નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ. પણ આ રીતે હોય તો ધ્યાન રાખજો. તો આ થયો દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ અને આ થયો આઇસોબ્યુટાઇલ. અહીંયા માર ખાય છે બધા. જોજો, આમાં છે ને દ્વિતીયક અને આઇસો એક જ વસ્તુ છે. ખાલી પ્રોપેનમાં દ્વિતીયક પ્રોપાઇલ આલ્કોહોલ એ જ આઇસો છે. જ્યારે 3થી વધારે કાર્બન હોય ત્યારે દ્વિતીયક અને 2 જુદા છે. દ્વિતીયકમાં હોય ત્યારે OH શાખા તરીકે હોય, જ્યારે આઇસો હોય ત્યારે કાર્બન શાખા તરીકે હોય. તો અહીંયા હોયા, ત્યાં નહીં. એ તો દ્વિતીયકનું દ્વિતીયક જ થયું. આ હવે થયું આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ. બોલો, કમ્પ્લીટ. તો આ થઈ ગયું. તો આ રીતે તમે, એ તો પ્રેક્ટિસ આપણે કરીશું, એ વખતે આવડશે. અત્યારે આની કંઈ બહુ નામકરણના નિયમો કે યાદ રાખવાની જરૂર નથી. એના માટે બધા SQ જ આપણે ભણવાના
છે SQ કરીશું એટલે બધા નિયમો આવી જશે. ચલો એના પછી IUPAC નામકરણમાં તો આપણને સદાબહાર છીએ આપણે. બોલો સૌથી પહેલાં તો પપ્પા નક્કી કરવાના. તો અહીંયા આલ્કોહોલનું નામકરણ છે એટલે પપ્પા તરીકે આલ્કોહોલ જ હશે. તો બોલો પપ્પા તરીકે આલ્કોહોલ હોય ત્યારે સેંડોળિયા તરીકે શું હોઈ શકે? આ મોટો પ્રશ્ન. તો સેંડોળિયા તરીકે ધ્યાન રાખજો, અહીંયા આપણે વિચારીએ તો ચૂહા, ચોર, કો નહીં, ચાંદ, ચોકાતા, કો, आहट, नहीं, आलकी, आलका, नो, हेलो और आलजो. तो जो पप्पा तरीके હોય તો આ બધા શેંડોળિયા તરીકે હોઈ શકે. ઉપરનો એક પણ સમૂહ હોય તો પછી એ પપ્પા કોણ બની જાય? ઉપરવાળા. ભણી ગયા છીએ ને આપણે. તો અહીંયા વિસ્થાપિત સમૂહ, તો પહેલું શું કરવાનું? પપ્પા પસંદ કરવાના. પપ્પા પસંદ કર્યા પછી ભાઈ હું મારા જ નિયમો ચલાવીશું અને તમારો જવાબ ખોટો પડે તો મારી જોડેથી માર્ક્સ એટલે પૈસા લઈ જવાના. તો પપ્પા પસંદ કર્યા પછી લાંબામાં લાંબી શૃંખલા એટલે કે મમ્મી પસંદ કરવાની. મમ્મી પસંદ કર્યા પછી પપ્પાને ઓછામાં ઓછો ક્રમ મળે એ રીતે, પપ્પાને ઓછામાં ઓછો ક્રમ મળે એ રીતે મમ્મી એટલે કે કાર્બન શૃંખલાને ક્રમ આપવાના. એ ક્રમ આપ્યા પછી આ શેંડોળિયાના નામ ABCD વાઇઝ લખી પછી મમ્મીનું નામ અને પાછળ પપ્પાનું સ્થાન લખી અને પપ્પા. જો પપ્પા પહેલા નંબરે હોય તો સ્થાન લખવાની જરૂર નથી, પણ એક સિવાયનું કોઈ પણ સ્થાન હોય તો ત્યાં નામ એમનું સ્થાન લખવું પડે. તો આ થયું તમારું IUPAC નામકરણ મોનોહાઇડ્રિક માટે. બોલો પોલીહાઇડ્રિક હોય ત્યારે શું કરવાનું? તો પોલીહાઇડ્રિક માટે છેલ્લે જોજો, જે આપણે ઓલ લખીએ છીએ તો 2 હોય તો ડાયોલ, એમનું સ્થાન લખી ડાયોલ લખવું પડે. બરાબર, 3 હોય તો ટ્રાયલ લખવું પડે, એમના સ્થાન લખીને 1 2 ડાયોલ અથવા તો 1 2 3 ટ્રાયોલ અથવા તો 1 2 3 4 ટેટ્રાઓલ એ રીતે. બરાબર. અને ચક્રીય આલ્કોહોલ હોય તો ચક્રમાં રહેલા કાર્બનની સંખ્યાની આગળ સાયક્લો. દાખલા તરીકે 3 કાર્બનનું ચક્ર અને OH છે કોઈ પણ એક જગ્યાએ તો સાયક્લોબ્યુટેનોલ. 4 કાર્બન છે તો 3 હોય તો સાયક્લોપ્રોપેનોલ, 4 હોય તો સાયક્લોબ્યુટેનોલ, 5 હોય તો સાયક્લોપેન્ટેનોલ. તો આ નિયમો વાંચી લેજો. બરાબર. આવતીકાલે આપણે એમાં ડીપમાં એટલે કે બધી પ્રેક્ટિસ કરીશું. તો આટલે સુધી રાખું છું ભાઈ. આ પાઠ શરૂઆત છે એટલે ઘણું બધું ચાલી જાય, પણ એનો મતલબ એવો નથી કે હું આંખ બંધ કરીને ચલાયા જ કરું. તમારી કેપેસિટી મારે જોવી પડે. તો ટૂંકમાં આપણો અહીંયા પ્રશ્ન નંબર 6 સુધી પૂરું થયું. ઓકે, ડન, ડનાડન. બીજું નેક્સ્ટ ટાઈમ.